રિઝલ્ટ આવ્યા, રિઝલ્ટ બાદ બી જે તેજી બર્જર પેન્ટ પણ ઓવરઓલ સેક્ટર આખું જોઈએ તો જેમાં સારી તેજી બધા જ પેન્ટ સ્ટોક જો એશિયન પેન્ટ, બર્જર પેન્ટ, ઇન્ડિગો પેન્ટ, સ્નેરોલેક બધા જ પેન્ટ સ્ટોકમાં જો સારી તેજી એટલે તેજીનો રંગ ખાસ કરીને અહીંયા જોવા મળ્યો હતો. ખાસ કરીને જોશો જે બધા જ પેન્ટ સ્ટોક હતા જેમાં સારી તેજી જોવા મળી હતી. જે કંપનીના ખાસ કરીને જોશો Q4ના જે પરિણામ આવ્યા હતા, પરિણામ બાદ જે બર્જર પેન્ટના રિસેન્ટલી જો નફો આપણને જો 28% આજુબાજુ, એબિટા 12%થી જમ્પ જોવા મળ્યો. ખાસ કરીને માર્જિન જો સૌથી બેસ્ટ આપણે ઇસ્યુ છે એ એબિટા પ્રમાણે ગણ્યો તો સારું માર્જિન છે, પણ જે ગ્રોસ માર્જિનની ઓવરઓલ વાત કરીએ તો 3 વર્ષના હાઈ પર જોઈશું ગ્રોસ માર્જિને પહોંચતું જોવા મળ્યું હતું. એટલે 3 ફાઇનાન્સિયરની આપણે વાત કરીએ આજે 3 વર્ષના હાઈ પર આપણને શું ગ્રોસ માર્જિન એ જે પ્રમાણે પહોંચ્યું હતું અને સ્ટોક એ બાદ સારી તેજી જોવા મળી. અને FY27 પણ જોઈશું મિડ ટર્મ આવકનું જે અનુમાન હતું, અનુમાન મુજબ જ ખાસ કરીને આવક જોવા મળી. જે પ્રમાણે રો મટીરિયલ જે ક્રૂડ પ્રાઇસનો 50 to 60% જે પેન્ટમાં ક્રૂડ પ્રાઇસનો ઉપયોગ છે, ક્રૂડ પ્રાઇસનો ઉપયોગ છતાં બી જો આવક અનુમાનથી વધારે જોવા મળે અને જે કંપનીના ગ્રોસ માર્જિન છે જે ટોપ પર 3 વર્ષના ટોપ પર પહોંચતા જોવા મળે એટલે અંદાજિત મુજબ સારા આંકડા છે. અને હજી બી અનુમાન મુજબ કહી રહ્યા છે કે હાઈ સિંગલ ડિજિટ ગ્રોથનું અનુમાન આગળ બી આવનાર દિવસમાં જોવા મળી શકે છે. નો ડાઉટ નવા કોમ્પિટિટરનો ઇમ્પેક્ટ થોડી આપણને આ સેક્ટરમાં જોવા મળી, ક્રૂડની પ્રાઇસની ઇમ્પેક્ટ જોવા મળી. પણ જો કંપનીના પરફોર્મન્સ વાઇઝ એટલે જો આંકડા વાઇઝ જોઈએ તો બેટર આંકડા આપણને શું બધી રીતે ખાસ કરીને જોવા મળે ત્યાં. એપ્રિલ મે મહિનામાં બધી જ પેન્ટ કંપની જો ખાસ કરીને એશિયન પેન્ટ, બર્જર પેન્ટ એમાં જો એપ્રિલ મહિનામાં પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ હતી કારણ કે ક્રૂડની પ્રાઇસની ઇમ્પેક્ટ ખાસ કરીને જો જે ઇમ્પેક્ટ જે માર્જિન પર જોવા પડતી હતી, જે માર્જિન ક્યાંને ક્યાંય પાસ આઉટ એ લોકો ગ્રાહકો પર કરી દીધું છે એટલે ક્યાંને ક્યાંય જો પ્રાઇસિંગમાં બી વધારો જોવા મળે અને હજી માની રહ્યા છે કે મે મહિનામાં હજી પણ પ્રાઇસ વધારો આપણને પેન્ટ સ્ટોકમાં હજી પણ જોવા મળી શકે છે. એટલે માર્જિન ક્યાંને ક્યાંય બધી જ કંપનીના સચવાઈ જશે એને લીધે જો સીધો બેનિફિટ પેન્ટ કંપનીને એક તો અહીંયા જોવા મળ્યો, રો મટીરિયલ કોસ્ટ સીધે ગ્રાહકો પર નાખી દીધા અને અત્યાર સુધીમાં જો 10%થી વધારે પ્રોડક્ટમાં જોઈશું પ્રાઇસ વધારો ઓલરેડી પેન્ટ કંપનીઓ કરી ચૂકી છે એટલે એનો સીધો બેનિફિટ. અને મેમાં હજી બી એ લોકો એસ્ટિમેટ માની રહ્યા છે કે હજી બી બીજો પ્રાઇસ વધારો અહીંયા જોવા મળી શકે છે. અને કોમ્પિટિશનનું ક્યાંને ક્યાંય જોશો દબાણ ઓછું જોવા મળે છે અને માર્કેટ શેર આપણે ઘટવાની વાત હતી ખાસ કરીને જો અલ્ટ્રાટેક જે પ્રમાણે જોઈશું કે જે પેન્ટ સ્ટોકમાં એન્ટ્રી મારી ગયા છે પણ માર્કેટ શેરનો ફિલહાલ તો જો એટલી ઇમ્પેક્ટ ફિલહાલ આ બંને જો કાઉન્ટર છે એમાં ખાસ કરીને જોવા નથી મળી. એટલે ઓવરઓલ પેન્ટ સ્ટોકમાં જો ક્યાંને ક્યાંય જોઈશું એનઈપી તેજીનું મોમેન્ટમ ખાસ કરીને જોઈશું સ્ટોકમાં જોવા મળી હતી. એટલે એશિયન પેન્ટ, બર્જર પેન્ટ, ઇન્ડિગો પેન્ટ, સ્નેરોલેક અને ખાસ કરીને બધા જ પેન્ટ સ્ટોક આજે સારી એવી તેજી ખાસ કરીને આ રીઝનને લીધે અહીંયા જોવા મળી હતી. રિટર્ન વાઇઝ સમજી લે કે કરીનું પરફોર્મન્સ આપણને પેન્ટ સ્ટોકમાં જોવા મળ્યું હતું. તો પેન્ટ સ્ટોક રિટર્ન આપણે ખાસ કરીને જોઈએ તો જે મેઇન કન્ટેન્ડર છે ખાસ કરીને જોઈશું તો એશિયન પેન્ટ જે ટોપ આપણે જોઈશું માર્કેટ શેર પણ જોઈએ તો સૌથી વધારે છે. નો ડાઉટ થોડો ધીમે ઘટ્યો પણ જોઈશું મે મંથ રિટર્ન આપણે 7% આજુબાજુ. પી વાઇઝ જોઈએ તો 60 પી ઉપર ખાસ કરીને આ સ્ટોક છે જે ચાલી રહ્યો છે. બર્જર પેન્ટ આપણે જોઈએ તો આ મહિના રિટર્ન 9% આજુબાજુ અને જોઈશું ત્યાં બી જઈશું એટલે વેલ્યુએશન વાઇઝ જોઈએ તો થોડા આપણને જોઈશું આમ રેગ્યુલર પી આપણને જોવા મળે છે. ઇન્ડિગો પેન્ટ્સ અને કન્સાઇન નેરોલેક અહીંયા જોઈશું ડબલ ડિજિટ રિટર્ન ખાસ કરીને આપણને જોવા મળે છે. ક્રૂડની પ્રાઇસ આટલી વધારે હોવા છતાં જે કન્ટિન્યુઅસ $100 ઉપર છે તો બી આપણને જો મંથ વાઇઝ રિટર્ન જો તો સારું ખાસ કરીને જોવા મળે છે. અને વેલ્યુ વાઇઝ જો પી રેશિયો પણ ભાઈ સારું એવું આપણને જોવા મળ્યા છે. એટલે પેન્ટ સ્ટોકમાં જોઈશું વેલ્યુએશન વાઇઝ અને રિટર્ન વાઇઝ બી જો મોમેન્ટમ ક્યાંને ક્યાં જો તેજીનો રંગ ખાસ કરીને જોવા મળે. યસ ઓકે.